चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। पतली कमर ठुमक ठुमक ठुमका मारे केम सोरा ने साला करे पतली कमर ठुमक ठुमक ठुमका मारे केम सोरा ने साला करे જય માતાજી દોસ્તો, સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। તો દોસ્તો, હાલમાં તમે મોબાઈલની સ્ક્રીન પર જે પ્રકારનું ટીમ સ્ટેટસ જોયું એવું સ્ટેટસ વિડીયો બનાવતા તમને શીખવવાના છે। તો સ્ટેટસ બનાવવા માટે તમને ફૂલ આપણે બીટમાર્ક પ્રોજેક્ટ અને સેક ઇફેક્ટ પ્રોજેક્ટ, બે પ્રોજેક્ટ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે। તો અહીંથી તમારા લાઇટ મોશનમાં ઇનપુટ કરી લેવાના। અને તમે નવા હોય, ચેનલ પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ ચેનલ પર ડેલી નવા વોટ્સએપ સંબંધી માટે સ્ટેટસ વિડીયો એડિટિંગ શીખવા મળશે। તો વધારે ટાઈમ આપણે વેસ્ટ નથી કરતા, આ લાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીશું। આ લાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા નીચે પ્લસનું આઇકન છે, એની બાજુમાં પ્રોજેક્ટ લખેલું છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું। અહીંયા પહેલાં તમને બીટમાર્ક પ્રોજેક્ટ ઉપર પહેલો જોવા મળશે અને બીજો નીચે સેક ઇફેક્ટ પ્રોજેક્ટ જોવા મળશે। તો સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ ખોલવાનો રહેશે। આ રીતે આમાં ફોટો એડ કરેલો છે, કદાચ તમારે તમારો ફોટો એડ કરવો હોય તો અહીંયા પ્લસનું આઇકન છે, એના પર ક્લિક કરી મીડિયાનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી અહીંયા એક ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો। પછી અહીંયા 3 ડોટ લાઇન છે ઉપર, એના પર ક્લિક કરી 5મા નંબર પર ફિલ્ડ કોન્ફર્મેશન એરિયાનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી મુદ્રણ નીચે મુદ્રણ ટ્રાન્સફર પર ક્લિક કરી ફોટો સેન્ટરમાં ખસેડી લેવાનો, એટલે તમારો આ રીતે ફોટો એડ થઈ જશે। દોસ્તો, આપણે ઓલો એક ફોટો સિલેક્ટ કરેલો છે, આપણે એ ફોટો રાખીશું। આ ફોટો નહીં રાખો તો આને ડિલીટ કરી દઈશું। આ રીતે આ ફોટો આપણે રાખેલો છે। આટલો કર્યા બાદ ઉપર એરોનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી પાછું પડી જવાનું, સેક ઇફેક્ટમાં જતું રહેવાનું। આ રીતે સેક ઇફેક્ટ ખોલશો એટલે અહીંયા મિસિંગ ફોન્ટ લખેલો આવશે, ઓકેનો બટન છે, એના પર ક્લિક કરી તીરનો બાજુમાં જે નાનું બોક્સ છે એના પર તમારે ક્લિક કરવાનું, પ્લસનું ઉપર ઓલ સિલેક્ટ લખેલું છે, એના પર ક્લિક કરી પાછું એ બોક્સ પર ક્લિક કરી અહીંયા કોફી 42 લેયર લખેલું છે, એના પર ક્લિક કરી ઉપર એક્સનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી તીરનો ઓપ્શન પર ક્લિક કરી પાછો પડી જાય અને બીટમાર્ક પ્રોજેક્ટમાં જતું રહેવાનું। આ રીતે અહીંયા તમારે પાછું એ પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું। અહીંયા નીચે તમને પેસ્ટ 42 લેયર લખેલું છે, એના પર ક્લિક કરી દેવાનું, એટલે આ રીતે તમારી બધી ઇફેક્ટો પેસ્ટ થઈ જશે। તમારો વિડીયો સ્ટેટસ બનીને કંઈક રેડી થઈ જશે। હવે તમારે સેવ કરવા માટે ઉપર સેટિંગની બાજુમાં જે બોક્સ જોવા મળશે એના પર તમારે ક્લિક કરી પહેલા નંબરમાં વિડીયો છે, એની બાજુ તીરનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી દેવાનું। અહીંયા 1080 લખેલું છે, એના પર ક્લિક કરી નીચે 720 PSD લખેલું છે, સિલેક્ટ કરી લેવાનું। નીચે એક્સપોર્ટનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી અને તે કંઈક તમારો વિડીયો સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે। દોસ્તો, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે એક વિડીયો બનાવવા માટે ખૂબ જ મહેનત લાગે છે। તમારી પણ એક ફરજ હશે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની, વિડીયોને લાઇક કરવાની। તો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું, ત્યાં સુધી જય જવાહર, જય આદિવાસી।